સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં એક મહિલા ડોક્ટરની જાણ બહાર તેના પૂર્વ પતિ અને સસરાએ અલગ અલગ બેંકોમાંથી 14.33 કરોડની લોન લઈ મોટું આર્થિક કૌભાંડ સર્જ્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। આ મામલે મહિલાએ પૂર્વ પતિ અને સસરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી। આ અંગેની વિગત એવી છે કે ઉત્તરાયણ સિલ્વર પેલેસ પાસે સાઈ હાઇટ્સ ખાતે રહેતા નમ્રતાબેન બાબુભાઈ વિરડિયા ઉંમર વર્ષ 42 ઉત્તરાયણ ખાતે નમ્રતા IVF સેન્ટર તથા નમ્રતા નર્સિંગ હોમ ચલાવે છે। ગાયનેક ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે। નમ્રતાના 24 જુલાઈ 2011માં તુષાર પ્રકાશ બાંભર રહે ગુરુ વૈભવ એપાર્ટમેન્ટ જ્ઞાનેશ્વરનગર ગરખેડા ઔરંગાબાદ મહારાષ્ટ્ર સાથે હિન્દુ વિધિ મુજબ લગ્ન થયા હતા। દંપતીને લગ્ન જીવનમાં 2 દીકરા છે। નમ્રતાબેનના પતિ તુષાર બારંબે વરાછા વિસ્તારમાં આસ્થા ડેન્ટલ નામનું દવાખાનું ચલાવે છે। સમયાંતરે નમ્રતાબેનને શંકા જતી હતી કે તેના પતિએ ગેરકાયદેસર રીતે લોન લીધી છે। તેણે તુષાર પાસે આ અંગેના અનેક વખત પ્રશ્ન પૂછ્યા, દરેક વખત અસંતોષકારક જવાબ મળતો। આ ઘટનાના કારણે મે 2022માં નમ્રતાબેને તુષાર સાથે છૂટાછેડા લીધા। છૂટાછેડા બાદ નમ્રતાબેન તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે। તુષાર અને તેના પિતા પ્રકાશ દગડુ નમ્રતાબેનના નામે ખોટી આવક બતાવી જાણી જોઈ ખોટી ITR ફાઇલ કરી આર્થિક ભ્રષ્ટાચારનો અંજામ આપ્યો છે। રિટર્નના આધારે તેઓએ HDFC ફર્સ્ટ, RBL, એક્સિસ બેંક, બજાજ ફાઇનાન્સ, ઇન્ડ્યુસ કેપિટલ, ફ્લોટ ફાઇનાન્સ સહિતની 10 બેંકમાંથી કુલ 14,34,332ની લોન મેળવી છે। આ કૌભાંડ સામે આવતા નમ્રતાબેને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસ દ્વારા તુષાર અને પ્રકાશ દગડુ બારબે સામે છેતરપિંડી અને આર્થિક ગુનાના સંબંધિત IPC કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। આ બનાવ સુરતમાં લોન કૌભાંડ અને છેતરપિંડીના નવા માળખા ખુલ્લા મૂક્યા છે। હવે પોલીસ માટે વધુ તપાસનો વિષય બની શકે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।